ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે શ્રી નવીન રામદેવ પીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તાલુકાના ગઢડા શામળાજી ખાતે નવીન રામદેવ પીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, જે અંતર્ગત 7 મેના રોજ સવારના 8 કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી. શાસ્ત્રીશ્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા. આ શોભાયાત્રા ગામમાંથી રામદેવ પીર મંદિર પરિસરમાં પહોંચી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મૂર્તિ યજ્ઞ મંડપમાં મૂકવામાં આવી. 12:39ના શુભ મુહૂર્તમાં રામદેવ પીર મહારાજ, ગણપતિ દાદા, હનુમાન દાદા, હરજી બાટી, ડાલીબાઈની મૂર્તિઓની મંદિરમાં ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દાતાશ્રીનું ફુલહાર સાલથી સન્માન કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય દાતાશ્રી નટુભાઈ પરમાર, પ્રમુખ શ્રી રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત તેમજ પૂર્વ ઉપાધ્યક્ષ ગુજરાત ભાજપ અજામો શ્રી કિરણભાઈ પરમાર, શ્રી દેવજીભાઈ કામદાર, શ્રી વીડી સોલંકી ડર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રીનાબેન પટેલ, સરપંચ શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી પીવી ચૌહાણ, રોહિતભાઈ પરમાર, સમાજના શ્રેષ્ઠીઓ, ગઢડા શામળાજી ગામની કુવાસીઓ, ગ્રામજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્સાહભેર ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અધ્યક્ષ શ્રી નટુભાઈ પરમાર તેમજ સાથી મહેમાનો ઢોલ નગારા શરણાઈના તાલે કંકુ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નટુભાઈ પરમારે પ્રતીક સ્વરૂપે 5 લોકોને સ્ટેજ પર બોલાવી સમાજથી વ્યસનો દૂર થાય તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ સંગઠિત રહી આવા કામો કરવા અપીલ કરી. યજમાન જોડા શ્રી ગીતા હસમુખભાઈ, શ્રી ધ્રુતિ ચિન્મય રાણા, શ્રી ડિમ્પલ આકા, શ્રી બિંદલ રોહિત, શ્રી કિંજલ અજય યજ્ઞ મંડપમાં પૂજા વિધિમાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે મહાઆરતી કરવામાં આવી. અંતમાં મહાભોજન પ્રસાદ આપવામાં આવ્યો. 2 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામમાં ભક્તિમય માહોલ જેવું વાતાવરણ સર્જાયું હતું. રામદેવ પીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાં તમામ દાતાશ્રીઓનો ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.